હા, નવી નવી વહુ પરણીને આવી એટલે એની સાસુબા મંદિરે પગે લગાડવા લઈ ગયા. મંદિરમાં પેસતા પેલા બે છડીદાર ઉભા હતા. હવે બૂમ પાડી, ઓ બાપા કે મરી જાત મારા જ કે હમણાં. પેલા સાસુએ કહ્યું બેટા પથ્થર ના છે એ ના મારે. હવે જઈને હાથ ફેરવાય ગોમાં બેટા પથ્થર ના. મેં આગળ ગયા ને આગળ જતા પછી જોયું તાર પેલા બે હાથી ઉભેલા અને હવે બૂમ પાડી, ઓ બા હાથી સૂંઢ મારત, હાથી સૂંઢ મારત. હાહુએ કહ્યું બેટા પથ્થર ના સૂંઢ ના મારે. આગળ ગયા તારે બે વાઘ મૂકેલા ઓમ હોય ને ઓમ બૂમ પાડી, ઓ બાપા વાઘ ખાઈ જાય બેટા પથ્થર ના ના ખાઈ જાય કે. પછી વહુ મહી પેઠા તારો આમ ઘૂંઘટો તોડીને ઉભો રહ્યો આમ આઘું ઓડીને. આવું ભગવાનની મૂર્તિઓ અમને આઘું તોડીને ઉભો રહેલો. એટલે હાહુએ કહ્યું બેટા અહીં લાજ કાઢવાની નહીં, અહીં દર્શન કરવાનો. આપણે જેના દર્શન કરવા એના દર્શન કરી લે. એટલે હવે કહ્યું બા શું એના દર્શન કરું કે. તાકે ચમ એ મને જોઈને એ મને જોઈને છે કે શું એના દર્શન, શું એનું મોઢું જોવું કે. હાહુએ કહ્યું બા, અરે હાહુએ કહ્યું બેટા એ તો પથ્થર ના હે, ના હે એ પથ્થર ના હે, ના હે. અને હું 60 વર્ષથી આવો તોય મેં કોદાર હસતો જોયો અને તું આજકાલની આવેલી તને હસતો દેખાયો. એટલે નવી હવે કહ્યું બા હું પહેલે દાડ આવી અને મને મહી બેઠો એ હસતો દેખાયો અને તમે 60 વર્ષથી આવો છો તોય તમને હસતો નહીં દેખાતો. તાર ના દેખાતો હોય તારે આવો હોય શું કરવા? હે અહીં આવો હોય શું કરવા? પણ શું ના દેખાય એવું ભાઈ? દેખાય પણ આ હાહુઓ હસતો દેખાવો જોઈએ ને. અને હાહુઓ ના દેખાય હસતો દેખાય. હા એ તો જેને વૈરાગ લાગ્યો હોય ભાઈ એને હસતો દેખાય, એને હસતો દેખાય અને દેખાય. अरे मस्ती में मैं मस्त बना हूँ अब तो मैं मदमाता हूँ. मस्ती में मैं मस्त बना हूँ अब तो मैं मदमाता हूँ. मस्ती में मैं मस्त बना अब तो मैं मदमाता हूँ. मस्ती में मैं मस्त बना हूँ अब तो मैं मदमाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ. मेरा मुर्शिद है रंगीला જે રંગાયેલો હોય એ બીજાને રંગ ચડાવે. કોઈ બીડી પીતો હોય બીજાને બીડી પીતો શીખવાડે. કોઈ ઘૂંટો લેતો હોય એ બીજાને ઘૂંટો મારતો શીખવાડે. આ તો વાડે વેલા ચડાવે ને, વાડે વેલા ચડાવે ને કે ના ચડાવે. હા એક બેને એમના પતિ જોડે બહુ વઢે, કા શાક ના લાયા હોય તો ટેડીક આવે, કશુંક જીતર તે બીજી બહુ નવી પહેણીને આવેલી ને એને શીખવાડે. હું તો ગ્વાજ્યું હાલતી જ નહીં કે, હા હું તો ગોઠતી જ નહીં કે. મારા બાએ કહીને જ મોકલી ડબાઈલું રહેવાનું જ નહીં કે. જો તો હું રહેતી જ નહીં કે તે પેલીને શીખવાડે નવો આવેલો એને. આ તો જેવા હોય એવા બીજાને કરે ભાઈ. એટલે કોકનો સંગ કરતો હોય 100 વખત વિચાર કરે. એક દાડે હાહુ વહુને ઝઘડો થયો ને વહુ બોલી ગઈ તે હાહુએ પકડ્યું. હાહુએ પકડ્યું એટલે વહુને બેહાડી, બેસ બેટા હવે તું. હવે વાત મધ્યમાં આવી છે. હવે કે હેડ આ જે તું બોલી એ તને કોણે શીખવાડ્યું? કે કોઈએ નહીં શીખવાડ્યું. બાકી હું બોલાઈ ગયો એવું કે ના આ શબ્દો તારા નો અને તું બોલું જ નહીં. પણ તું ચમ બોલી? અને હાહુ પકડે પણ હાહુ હોશિયાર જોઈએ.
એ હાહુએ પકડ્યું ભાઈ બરાબરનું હવું નહીં બોલાઈ ગયું ભાઈ, પણ એને એમ નતું બોલાયું. એટલે હાહુ એ ચોખટ કરી, આ શબ્દ તારા નોય કોના હે કહું. એટલે હવે કહ્યું કોના છે કે ઉતાવરે કે કોના હે કે હું બોલાઈ ગયું મારે તા કે ના. ચોથે ઘેર બેહવા ગઈ હતી કે નહીં ગઈ, નહીં શું ગઈ કે એ એટલામાં બે વાતો કરે ને એમનો નણંદ આવ્યો. ઓ બા ગઈ હતી કે પમદાડ? મેં જોઈ હતી ને કે પાછી ગઈ? હા ગઈ હતી ને કે હાથી બોલતા કે આ તને કોણે શીખવાડ્યું એ કે, જો જૂઠું ના બોલીશ કે આ વાત તને એને કરી હતી ને તમને કે તા કે હો બા એમણે આવી વાતો કરતા હતા એટલે મેં તમારું સાંભળ્યું હતું એટલે કે હું બોલી. હા ખબર પડી જાય. આ તો વહુના શબ્દો ના હોય, આ ચોથા ઘરમાં ફરતા હોય એ જ શબ્દો હોય. આના વહુના માથામાં ગાલ્યા લે. આ અમુક બાબતો એવી આ લોકોએ આપણા માથામાં ગાલ્યા લેલી છે અને આપણે લઈને ફરીએ છીએ અને સમજ્યા વગર જાલ લીધું. સમજ્યા વગર જાલ લીધું. દિવાળીની ઉઘરાણી શેઠ બધે ઉઘરાણી ગયેલા, વાણિયા હતા, દુકાન ધમધોકાર ચાલે વિઠ્ઠલ મારા. એટલે દિવાળીની ઉઘરાણીએ ગયેલા, આવું બનવા સંજોગ બન્યું. આ અતાર પેલી નહીં ધાડો બહુ પડે, આ બાજુ ચાલે છે. એ આયા ના શેઠના મનમાં એમ કે મારું સારું આ પૈસા બહુ ઉઘરાણી આવી છે ના હારા કંઈક આ રાતે કંઈક દાઢે કંઈક લોકો લૂંટી લે. તે શેઠ જેના પૈસા લે ને એના માથે ફાડ્યું રાખતા. એક તો જાડિયા હબધા હતા, માથું મોટું દઈને તેનું ફાડ્યું મોટું દઈને તે ફાડ્યું આખું કાઢ્યું અને 10નું બંડલ મેલે અને મારે વાંટી, 500નું મેલે અને મારે વાંટી, હા 50નું મેલે મારે વાંટી, મેલતા જાય ને વાંટીઓ મારતા જાય. બધાય બંડલ માથામાં ગાલ્યા. કઈ ગાલ્યા? કઈ ગાલ્યા? માથામાં જ ગાલ્યા છે. બધું માથામાં જ લઈને ફરે. આ બધા અહીંયા માથામાં ભરાયું છે નહીં કહેતા? આને બધો માથામાં જ ભરાય. માથામાં ગાલેલું. શેઠ આવતા હતા, નરી હોંકડી ઊંડી નરી અને મારું હારું અડકાયું કૂતરું આવ્યું તે શેઠને ઝાલી જ લીધા. શેઠને ઝાલી લીધા. શેઠ હોશિયાર આમ બળવા નતા એટલે શેઠે કૂતરાને ઝાલી લીધું, મોઢું ઝાલી લીધું અને મૂળ જાતનું અડકાયું. મૂળ જાતનું તે શેઠ ગોરમટો ખાય, કૂતરી ગોરમટો ખાય, માથામાં બાથી આવેલું મારબલું ગોરમટો ખાય. બનવા છે એક છેડો છૂટ્યો અને બંડલ નેકરી. આમ ગોરમટો ખાતા જાય, બંડલ પડતા જાય. એ એક જણો નરીમ રહી નેકર્યો. મારે 10નું બંડલ જોયું. ઓહો દિવાળીનું ખારા કોમમાં આવશે. આગળ હેણે ત્યાં બીજું મળ્યું. આગળ ગયા હતા શેઠ ને કૂતરો બે માથા બાથ કરેલા. તે શેઠે પેલાને કહ્યું શું એક વેણો કે હું આમાં પડે કે શેઠ પેલો કોઈ શેઠ તમે હાથું રાખજો કે જો જોઈતો હોય કે છે માં જેટલો જોઈતો હતો એટલો મેં લીધો, વધારે જોઈતો ઝાલ કે છે કે એવું તા કે તે પેલે પાછું ઝાલ્યું એટલે શેઠે છોડી દીધું. શેઠે છોડી દીધું. છોડ દઈને પેલા બંડલ વેણીને માથામાં ઘાલીને કે જો છોડતો નહીં કે તા કે ચમ તારા હણી જા અડકાયું થયું. અડકાયું થયું કે શેઠ કે તા કહેવાય નહીં એવું કે છે. તે શેઠ તો માથામાં ઘાલીને પાછા જતા રહ્યા. આ પેલે ઝાલીને માથામાં કરે છે કે નહીં કરતા? આ ચેટલાય અડકાયો આપણે ઝાલ લીધો, હજુ છૂટતો છોડાય જ નહીં તાર. જો છોડ્યા અને તો બીજે કંઈક બચકો ભરી લીધો તો હે એટલે આ છોડાય એવો નહીં પાછા અડકાયો છે. ચેટલોય એવો છે, ચેટલાય કોમ એવો છે, ચેટલાય વ્યસન એવો છે, ચેટલાય હા સમજ્યા વગર ઝાલ લીધો. ઝાલ લીધો છે ને. હવે કે મહારાજ મારે છોડી દેવો હોય પણ કે છૂટતો નહીં. એ અડકાયા કૂતરા જેવો ઝાલ લીધો છે. સમજ્યા વગર દેખી ઝાલ લીધો. કોક ઘૂંટો મારતા હતા ને હમણે મારવાનું ચાલુ કર્યું. જો અડકાયા કૂતરા જેવું છોડાય? વિઠ્ઠલ મારે છૂટતો જ નહીં. શું છોડે?
ભોગ મર્યા તો છોડે તો એના મનમાં આમાં મજા હશે, પણ સંત મહાપુરુષ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મેરા મુર્શિદ હે રંગીલા યારો મેં રંગ રાતા હું. ગુરુ મહારાજ જો રંગીલા હોય તો આપણને રંગે. અહીં આપણને બધાએ રંગેલા જ છે કે નહીં રંગ્યા? તમે જુઓ સંસારની અંદર, વ્યવહારની અંદર, ગામની અંદર, તાલુકાની અંદર હગે વાલે પણ દરેકે એકબીજાને ચૂના ચોપડ્યા જ છે. ચોપડ્યા છે કે નહીં ચોપડ્યા? હા, હવે એમાંથી જે વળગ્યું છે એ છોડવું મુશ્કેલ છે, એ છોડવું. પણ જો કદાચ કોઈ સદગુરુ મળી જાય તો ગીતામાં જેમ ભગવાને કહ્યું સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે, એ મારો ઉત્તમ ભગત છે. સંસારમાં રચ્યો પચ્યો રહે, શ્યામાં રે? સંસારની અંદર રચ્યો પચ્યો રહે અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. અને એટલે જ